સવારની પહેલી માનસી પૂજા. વહાલા ભક્તો, આજે આપણે ભગવાનને માનસી પૂજાના માધ્યમથી ખૂબ જ પ્રેમ કરવો છે. ભગવાનને પામવું છે તો સૌ પ્રથમ સંકલ્પ કરીએ, હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર રૂપ છું. મારા આત્માની અંદર પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. પ્રભાતનો કાળ થયો છે. ભગવાન શ્રી હરિને પંચાંગ પ્રણામ કરી બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ, હે મારા વહાલા વહાલા ભગવાન, આપ જાગો. પ્રભાત કાળ થયો છે. આપણા અવાજને સાંભળતાની સાથે જ ભગવાન શ્રી હરિના કમળના પત્રો સમાન નેત્રો ખુલ્યા. ભગવાન શ્રી હરિ પ્રથમ ઢોલિયા ઉપર જ સ્વસ્વરૂપનું ધ્યાન લગાવવા લાગ્યા છે. આપણે ભગવાન શ્રી હરિના મુખારવિંદ સામે ચકોર જેમ ચંદ્ર નિહાળે તેમ એક નજરે દર્શન કરી રહ્યા છીએ. થોડી વારે મહારાજના નેત્રો ફરીને ખુલ્યા. ભગવાન શ્રી હરિને સ્નાન કરાવવા માટે સુંદર ચાકડી પર ભગવાન શ્રી હરિ પોતાની પાદુકા રાખી ચાલતા સુંદર બાથરૂમની અંદર પધાર્યા છે. સુંદર સ્વચ્છ જળથી ભગવાન શ્રી હરિને મુખ પ્રક્ષાલન કરાવ્યું. ત્યારબાદ સુંદર દાંતણ આપ્યું. દાંતણ કર્યા બાદ ફરી મુખ શુદ્ધિ કરી ત્યારબાદ પવિત્ર જળથી ભગવાન શ્રી હરિને આપણે સ્નાન કરાવીએ છીએ. એક એક અંગને ચોડી ચોડીને ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં ગુલતાન થઈને સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રોથી આખોય શરીર લૂછ્યું ને એક સુંદર પીતાંબર ધારણ કરાવ્યું. એક ખેસ ઓઢાડી ફરીવાર દિવ્ય ઓરડાની અંદર ભગવાન શ્રી હરિનું આગમન થયું. સુવર્ણના બાજોટ ઉપર બેસાડી પ્રથમ ભાલમાં તિલક ચાંદલો કરાવ્યો, બે બાહુ ઉપર, છાતીમાં, અને ત્યારબાદ એ અદ્ભુત દિવ્ય સ્વરૂપને નિહાળતા નિહાળતા પ્રથમ આરતી ઉતારી અને ત્યાર પછી સુંદર નાસ્તો જમાડ્યો. દૂધ સાથે ખારી, ગરમ ગરમ ઇડલી ને સાથે ચટણી જમાડીએ છીએ. માખણના તેમજ મકાઈના ભજીયા જમાડીએ છીએ. વગેરે વગેરે આઈટમો મહારાજને આપણે હાથે જ જમાડીએ છીએ. દૂધમાં પલાળેલું બિસ્કિટ જમો મહારાજ. ભગવાન શ્રી હરિના મુખમાં એક એક કોળીઓ ધીરે ધીરે આપીએ છીએ અને મહારાજ ધીરે ધીરે ચાવી ચાવીને જમી રહ્યા છે. મહાપ્રભુ નાનખટાઈ જમી રહ્યા છે. સાથે પકવાન, ચોરાવડી, બટાટા પૌવા મહારાજ જમે છે. મનમોહક મહારાજ જમતા જાય છે ને હસતા જાય છે. ગાજર મરચાંનો સંભાર બનાવ્યો છે, એ પણ ખમણની સાથે જમાડીએ છીએ. મહારાજ ખૂબ જમ્યા છે. આપણે મહારાજને ખૂબ ભાવથી ને હૃદયની ઉર્મિઓથી જમાડ્યા છે. ત્યારબાદ હસ્તકમળ ધોવડાવ્યા છે, મુખારવિંદ ધોવડાવ્યું અને જળપાન કરાવ્યું. સ્વચ્છ વસ્ત્રોથી હાથ લૂછાવ્યા ને જમવા માટે મુખવાસ આપ્યો. ત્યારબાદ મહારાજને સુંદર સુંદર આભૂષણો ધારણ કરાવીએ છીએ. કંઠમાં સુવર્ણનો હાર, ગુલાબનો હાર, મસ્તક ઉપર શાફો બંધાવ્યો, કલંગી લગાડી હાથમાં કડા અને પોચી ધારણ કરાવ્યા છે. 10 આંગળીઓમાં વીંટી પહેરાવી છે. બંને હસ્તમાં પંજા પહેરાવ્યા, ચરણમાં તોડા ને ઝાંઝર પહેરાવ્યા છે. કાનમાં મયુર આકારના કુંડળ ધારણ કરાવ્યા છે. મહારાજના અંગો અંગમાં આભૂષણો ધારણ કરાવ્યા છે. ત્યારબાદ મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, હે કૃપાનિધાન, કરુણાધીશ મહાપ્રભુ,
સંતો અને ભક્તો સભામાં આપની રાહ જોઈ રહ્યા છે. આપ સભામાં પધારો. ચટકનથી ચાલતા મહારાજ સભામાં પધાર્યા છે. સુંદર સુવર્ણના સિંહાકાર સિંહાસન પર આરૂઢ થયા છે. આગળ અનેક સંતો ભક્તો બેઠેલા છે. તેઓને દિવ્ય જ્ઞાન આપતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ભગવાન શ્રી હરિ વર્ષા કરવા લાગ્યા છે. સંતો ભક્તો તેમાં ભીંજાવા લાગ્યા છે. આપણે પણ મહારાજની બાજુમાં ઊભા મહારાજને હાથ જોડી અને નિરખી રહ્યા છીએ, પવન ઢોળી રહ્યા છીએ. ભગવાન શ્રી હરિના મુખારવિંદને પ્રેમમગ્ન બનીને નિરખી રહ્યા છીએ. વિશાળ સભાની અંદર સુંદર સુંદર કથારસ રેલાઈ રહ્યો છે. હે મહારાજ, હે અક્ષરાધિપતિ, હું આપની સેવામાં અખંડ અહર્નિશ હાજર છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.